તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે કે નવા જ વિડીયોમાં. પીએસઆઈ માટેનું જે પણ ફાઇનલ કટ ઓફ છે એટલે કેટલું રહેશે, રિઝલ્ટ ક્યારે આવશે, કેટલા માર્ક હશે તો વારો આવશે. હવે ઘણા કહેશે કે આ વિડીયો કટ ઓફ માટેનો વિડીયો કેટલી વાર આવેલો છે, પરંતુ મિત્રો એ તમામ એકેડમી અથવા કોઈએ અમને કીધું હોય તો બનાવેલો છે. અને આ વિડીયો તમારા ઘણા મિત્રોની માંગ છે. 100 ઉમેદવાર મિત્રો હોય તેમાંથી 10 ઉમેદવારોએ કીધેલ છે કે કટ ઓફ કેટલું રહેશે ફિક્સ ફાઇનલ નો વિડીયો બનાવી આપો અને રિઝલ્ટ ક્યારે આવશે જણાવી આપો. તો એ બંને એકસાથે આ વિડીયોમાં તમને આપી દેશો. તો પહેલાં તો વિડીયો પર જો નવા હોય તો વિડીયોને પણ લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તમારા બધા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનો છે ભૂલતા નહીં, જેથી કરી જેને ડાઉટ હતો એનો ડાઉટ છે ક્લિયર થઈ જાય. તો મિત્રો કટ ઓફ કેટલું રહેશે એની ચર્ચા કરીશું. એના પછી રિઝલ્ટ છે એ ક્યારે આવશે, એની કઈ ફિક્સ ફાઇનલ તારીખ હોઈ શકે એની પણ ચર્ચા કરીશું. કેટલા માર્ક હશે તો વારો આવશે. તો મિત્રો કેટેગરી વાઇઝ અને મહિલાઓની પણ વાત કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. જો ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખવાનું ભૂલતા નહીં. તો મિત્રો સૌપ્રથમ તો ભાઈ હું તમને જણાવી દઉં કે હું તમને ગમે એટલું કટ ઓફ કહું, પરંતુ જો પેપર એ હતું મિત્રો, પેપર 1 એની અંદર મિત્રો પાર્ટ એમાં 100માંથી તમારા 40 માર્ક્સ હોવા ફરજિયાત છે. બી છે પાર્ટ એ અને બી, તો બીમાં 100માંથી 40 માર્ક્સ હોવા ફરજિયાત છે. પેપર એમાં 80 માર્ક હશે તો સિલેક્શન થશે, 80ની નીચે હોય એટલે સિલેક્શન નથી થવાનું, એ પહેલી ચોખવટ. પેપર 2 છે લેખિત હતું ભાઈ, લેખિત હતું તો બધા કહે કે ખૂબ અઘરું હતું. અમે પણ માનીએ છીએ કે પેપર અઘરું હતું લેખિતનું. તો લેખિતમાં પેપર અઘરું હતું તો પણ ભાઈ 100માંથી 40 માર્ક્સ હોવા જોઈએ. 40 માર્ક્સ નહીં હોય એટલે ભાઈ તમારું સિલેક્શન છે નહીં થાય. તો હવે પાસિંગ માર્ક્સ ને એ બધું મેં તમને જણાવ્યું. ટોટલ પહેલાં તો જગ્યા કેટલી હતી, જો જગ્યાઓની વાત કરવામાં તો 472 જગ્યા હતી. આના માટે ઘણા મિત્રોએ ફોર્મ ભરેલા હતા, પરીક્ષા આપેલી છે. અને ઘણી એકેડમીવાળાએ તેમ પણ કીધું છે કે ભાઈ પીએસઆઈની એક્ઝામ દેવા ગયા હતા અને સૂઈ ગયા હતા. ભાઈ આખા ખોટા છે, હું તો એમ માનું છું. તમે એનો વિડીયો જોઈ લેજો. કટ ઓફનો અમુક એકેડમીનો કટ ઓફનો વિડીયો હતો કે જેમાં એણે એમ કીધું હતું કે અમારા એકેડમીના વિદ્યાર્થીઓ ગયા હતા, એમ કીધું હતું કે સૂઈ ગયા હતા. ભાઈ ઘણા મિત્રો છે સૂઈ ગયા હતા. હવે આપણે કટ ઓફ કેટલું રહેશે એની વાત કરીએ તો એ પહેલાં વિડીયોને લાઇક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરવાનું છે ભૂલતા નહીં. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મિત્રો જો જનરલ કેટેગરી માટેની વાત કરવામાં તો જનરલ કેટેગરીનું મોસ્ટ ઓફલી કટ ઓફની જો વાત કરું તો 209 માર્ક હશે. કેટલા? 209, એટલે સિલેક્શન છે થઈ જવાનું છે. કોનું ભાઈ? તો કે જે પણ પુરુષ ઉમેદવાર છે એનું. પુરુષ ઉમેદવારને 209 માર્ક હોવા જોઈએ. અને મહિલા હોય તો એને મિત્રો 168 માર્ક્સ હોવા જોઈએ. કેટલા? 168 માર્ક્સ. આટલું માર્ક હશે એટલે સિલેક્શન છે થઈ જવાનું છે. આનાથી ઉપર હોય તો ખૂબ સરસ ભાઈ, સારું કહેવાય. બાકી એસસીબીસીના ઉમેદવારોને 205 માર્ક્સ હોવા જોઈએ પુરુષને. અને મહિલાઓની જો વાત કરવામાં આવે તો મિત્રો મહિલાઓ માટે છે એને 160 માર્ક્સ હોવા જોઈએ. આ પ્રમાણે મિત્રો માહિતી અત્યારે નવી મળેલી છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની જો વાત કરવામાં આવે તો ઈડબ્લ્યુએસ કેટેગરીના જેટલા પણ ઉમેદવારો છે એ બધાને 199ની ઉપર માર્ક્સ હોવા જોઈએ પુરુષ ઉમેદવારને. અને જો સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રીને છે 154 અથવા 155ની પ્લસ માર્ક્સ હોવા જોઈએ. એના પછી આગળ આવે છે એસસી કેટેગરી. એસસી કેટેગરીમાં જે પુરુષ હોય તો પુરુષને 185 મિત્રો 185ની ઉપર છે માર્ક્સ હોવા જોઈએ, 185 પ્લસ. અને મહિલા હોય તો એને લગભગ 150, 152, 150ની ઉપર હશે એટલે સિલેક્શન પાક્કું છે. એના પછી આવશે આપણે એસટી કેટેગરી. એસટી કેટેગરી માટે છે 180 પ્લસ માર્ક્સ હોવા જોઈએ તમામ પુરુષને અને 140 પ્લસ હોવા જોઈએ મહિલાઓને. મિત્રો આ પ્રમાણે જો તમારા કટ ઓફ માર્ક્સ થતા હશે તો તમારું સિલેક્શન 101% પાક્કું છે. આનાથી ઉપર માર્ક્સ હોવા જોઈએ. વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ખાસ કરી સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન પણ ઓન રાખો.